લંડન જઈ રહેલું વિમાન જ્યારે મેડિકલ હોસ્ટેલ પર ક્રેશ થાય છે ત્યાર પછી આ હોસ્ટેલમાં રહેલા વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો તેમની જાત કેવી રીતે બચાવી રહ્યા છે, કેવી રીતે કૂદી રહ્યા છે તેનો એક નવો વિડીયો સામે આવી રહ્યો છે અને આ વિડીયો હચમચાવી દે તેવો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। 12 જૂનના રોજ 1:38 અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું આ બોઈંગ 787 હતું, જેનો નંબર હતો AI-171, જે એકાએક ક્રેશ થાય છે, જેમાં 230 પેસેન્જર અને 12 ક્રૂ મેમ્બર હતા। તેમાંથી ફક્ત એક પેસેન્જર છે તેમનો આબાદ બચાવ થાય છે। આ દુર્ઘટનામાં પેસેન્જરોના પણ મૃત્યુ થયા છે। આસપાસ રહેલા સ્થાનિકો અને મેડિકલ ડોક્ટર જે હતા તેમના પણ મૃત્યુ થયા છે અને જ્યારે પ્લેન મેડિકલ હોસ્ટેલ પર ક્રેશ થયું તે સમયે ત્યાં આગ લાગી ચૂકી। તેના હોસ્ટેલ અને મેસમાં રહેલા વિદ્યાર્થીઓ પોતાનો જીવ બચાવવા માટે કેવી રીતે કૂદી રહ્યા હતા તેવો એક નવો વિડીયો સામે આવ્યો છે। આમ જે પ્રકારે આ દુર્ઘટના બની છે તેણે ગુજરાત અને સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે, કેમ કે 270 થી વધારે વ્યક્તિઓના મોત થયા છે અને આગની જ્વાળા જે ફાટી નીકળી હતી તેમાં અનેક લોકો તેમાં લપેટાઈ ચૂક્યા છે અને કોલસો થઈ ચૂક્યા છે। આ ઘટનાના પગલે સૌ કોઈ લોકો હચમચી ગયા છે અને એક પછી એક આ ઘટનાના હવે વિડીયો સામે આવી રહ્યા છે। તે વિડીયો પણ હચમચાવી દે તેવા છે અને હોસ્ટેલમાં રહેલા આ મેડિકલ સ્ટુડન્ટ કહો કે ડૉક્ટર કહો તે તેમની જાતને બચાવવા માટે તે નીચે કૂદી રહ્યા હતા। આ પ્રકારના સમાચાર, પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ